એટલી શાંતિ થઈ ગઈ એની વાત જ નહીં. તને ખુશ જોઈને હું બહુ ખુશ થયો છું માં જાનુડી. પણ દીકા એક વાત કહું તમને, મને ક્યાં સુધી તમે હોટલમાં રાખશો? ઓલીને ઘરે રહેવાનું અને મારે હોટલમાં રહેવાનું? અરે બાપા, તારે હોટલમાં નથી રહેવાનું મારી જાનુડી, તારે હોટલમાં રહેવાનું જ નથી. આપણે ઘર નક્કી કર્યું છે અને હજી વાત હાલે છે, એ લઈ લઉં ને પછી તને ત્યાં શિફ્ટ કરી દે, તારે ત્યાં રહેવાનું. હો દીકુ, તો મને એકલી મૂકીને નહીં જાવ ને તમે દીકા? તને હું મૂકીને ક્યાંય જવાનું નથી. તો ઉપાધિ કરીમાં થોડીક વાર ઘરે જઈશ, કારણ કે સવારના ઘરેથી ફોન આવે છે, મેં ફોન ઉપાડ્યા જ નથી અને કઈ જવાબ નથી દીધો, એટલે ઘરે એક આટો મારી આવું અને પછી પાછો અહીં આવતો રહીશ. પાછા આવી જાય જો દીકા, મને પછી તમારા વગર ગમે નહીં. હોટલમાં થોડું ગમે, હાલો ઘર હોય તો કદાચ હું રહું, એકાદ કામ વાળી હોય તોય આપણને ગમે. હવે હોટલમાં કેમ ગમે દીકા? રૂમમાં અહીંથી બહાર તો નીકળવાનું હોય નહીં ક્યાંય, એટલે હો ને. હું એક આટો મારીને અડધી કલાકમાં પાછો તાર પાસે આવી જાય. જમવાનું 2 હાટું લેતો આવું અને ઘરે આટો મારી આવું, હો ને. અને ઘર પાછા લઈ તો દેશો ને, મારે હોટલમાં નહીં રહેવું પડે. અરે મારા બચ્ચા, તું ઉપાધિ કરમાં ને યાર, તારી હાટું તો જીવે આપી દઈશ તને હું. ઘરની ક્યાં યાર વાત કરસ તું? બસ તારું ધ્યાન રાખ, બાળકનું ધ્યાન રાખ, આપણા બાળકનું. તારે કાંઈ ટેન્શન લેવાનું નથી. હો એક કામ કરો તો દીકા, તમે અત્યારે ક્યાંય ન જાવ તો ઘરે ન જાવ, નહીં હાલે બચ્ચા? ઘરે નહીં હાલે બકા, મેં સવારનો મમ્મીના કેટલા ફોન આવ્યા છે, ઓલીના કેટલા ફોન આવ્યા છે, એટલે એક ઘરે આટો મારવો પડે. જાન તે વાંધો નહીં, તમે જઈ આવો ઘરે. અને કાલ તો પછી આપણે દવાખાને જવાનું અપોઇન્ટમેન્ટ છે, કાલ તો ડોક્ટરને બતાવવાનું છે આપણે. કાલની ઉપાધિ કરીમાં ને બકા, બીજું કઈ નહીં, તમે જલ્દી આવી જાશો અહીંયા, હો ને. જો હું ઘરે ફોન કરી જાઉં, કઈક બાનું નીકળે ને તો બાનું કાઢી દઉં, તો ઘરે આટો મારવા નથી જાવું, તો અહીં તાર પાસે જ છું, ક્યાંય જાતો નથી, તો હું કાલ જઈશ ઘરે આટો મારવા. ના ના, તમે તાર ઘરે આટો મારી આવો, જાઓ હો ને. એ દીકા ઘરે ખબર પડશે તો બધા શું કહેશો મારા જીવ? ઈ પડશે ત્યારે બધું જોયું જશે, તો ઉપાધિ કરીમાં ને. ઓલી વહી જશે તો? ઈ ક્યાંય ન જાય મને મૂકે. એક વાત કહું તમને, તમે મને તમારા ઘરે રાખી શકશો? મને અલગ રહેવું નહીં ગમે, મને ફેમિલી યાદ રહેવું ગમશે, મમ્મી પપ્પા હારે, તમારી હારે. મેં છે ને બહુ મોટી ભૂલ કરી નાખી. મેં આની હારે લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. અત્યારે મને એટલો પસ્તાવો થાય છે ને એની વાત જ નહીં, કે મેં પહેલેથી જો તારી હારે કર્યા હોત ને તો આ છે ને આટલી બધી આપણે તકલીફ ન થાત. અને આની હારે હવે લગ્ન થઈ ગયા છે અને બકા હું તને ત્યાં ન રાખી શકું યાર. અને મારું એવું જ સપનું હું તને ઘરે જ રાખું એમ, પણ ન રાખી શકું. તું તે વિચાર્યું નહીં હોય ને એવું હું તને ઘર લઈ દઈશ, બંગલો લઈ દઈશ, પણ હું તને મારા ઘરે નહીં રાખી શકું. એ તારું જ ઘર છે પણ ત્યાં હું તને નહીં રાખી શકું યાર, સોરી. કેતી હોય ને તો હું તને પગે લાગુ. ઠીક છે, મેં બધો વિચાર કરી જ લીધો છે. આપણું બેબી આ દુનિયામાં આવી જશે ને પછી છે ને આપણે આઉટ ઓફ કન્ટ્રી વયું જવું છે, રહેવું જ નથી, હો ને. એ બધી આપણે પછી વાત કરશું બકા. તું ઉપાધિ કરીમાં જ જાન, અને હવે તું આરામ કર. તાર કપડા ચેન્જ કરવા હોય તો કરી લે, અને હાલ હું ઘરે ફોન કરી લઉં, હો ને. હા કઈ વાંધો નહીં, કરી લ્યો તમે તાર વાત. હો, મારા કપડા ક્યાં મૂક્યા? મારે બદલાવાસ બેગમાં જ છે, હાલો તમને કાઢી દઉં, અને મારે કપડા બદલવા છે. બીજી એક વાત તમને કહી દઉં, મને છે ને મારા ફેમિલીની કોઈની બીક જ નથી. મમ્મીની, પપ્પાની, માસીની, ભાઈની, બેનની, કોઈની, એટલે કોઈની મને મારી ફેમિલી ઉપાધિ નથી. ટેન્શન એક તમારું છે, અને તમારા મમ્મી પપ્પાનું નથી, એક આ તમારી બાઈનું છે, આપણે તમારી બાયડીનું ઉરમનું. બાકી મને કોઈની બીક નથી, એની એકની જ બીક છે મને. હવે ઈ તારે કાંઈ ટેન્શન લેવાનું નથી, તારે કોઈથી કાંઈ બીવાનું નથી, બરોબર છે. હવે કાયદેસર આપડા લગ્ન થઈ ગયા છે એટલે તારે કોઈથી કાંઈ બીવાનું નથી. હું તારી હારે છું, હો ને. તને કોઈ કાંઈ નહીં કે કોઈથી તારે બીવાનું નથી, હો ને. હાલો હું કપડા કાઢી દઉં, તમને કપડા બદલી નાખો. તમારે નાવું છે, ગરમી બહુ થાય. એસી ચાલુ કરો ને દીકા. હાલે એસી કરું ઘડીક. કા કેમ ન ઉપાડતા નથી મારો? પણ બટા ઈ કઈક કામમાં પડી ગયો હોય ને એટલે ફોન ન ઉપાડતો. મેં એટલા ફોન કર્યા છે એને. પણ ઈ વાત હાશી મમ્મી, પણ મને ઉપાધિ થાય. એમ કઈ થયું નહીં હોય ને, ઉપાધિ થાય છે એની મને. એને કાંઈ ન થયું. મારા બાપ તો એટલી બધી ઉપાધિ કરીમાં ને એને ભગવાન 100 વર્ષ નો કરશે. હાલ આપણે ખાઈ લેવી. નહીં હો મમ્મી, મારે નથી ખાવું. એનું મોઢું નહીં જોઉં ત્યાં સુધી હું ખાવાની જ નથી. ઘરે આવશે અને મારે એને વાત થશે, ઘરે ભલે ન આવે પણ વાત થઈ જાય ને ત્યાં સુધી હું કાંઈ નહીં ખાવ. હવે નહીં ઓની દીકરી થામા. હવે આ છોકરી પેટ ભરે, આ ભૂખી થાય બિચારી. આનું તો વિચાર. એની તો ગાંડી નો છે, એને ખબર ન પડે કે હાલો ફોન કરી દેવી. એની વાટે તારે થોડું ભૂખું રહેવાનું હોય. હાલ આપણે હાહુ ખાઈ લઈ બેટા. ના મમ્મી, હું નહીં ખાવ. કામ કરો, મારો ફોન રૂમમાં પડ્યો છે, તમે ફોન કરો તમારા દીકરાને. એટલે હું ફોન કરું. હાલ ઢોર જેવો ઘરે આવે ને એટલી વાર છે. આજ ઢીબી નાખું એટલો મારું એને. ફોન કાપી નાખે એના બાપને. મમ્મી એવું કયો, મને બિચારા કામમાં હશે. તો ખાઈ લે. હાલ તને ખબર જ છે કામમાં હશે તો. હાલ ઊભી થા.
હા તે વાંધો ને, હાલો તમે કહો છો ને તો ખાઈ લો, બીજું હું. એને મૂકીને તો મને નહીં ભાવે, એમ થાય બે હારે ખાવી મમ્મી. હાહરાને ફોન કરો ને, એને કઈ વાત થઈ છે? તો હાહરો ફોન નથી ઉપાડતો, એને કર્યો તો ગોગડીને ફોન કરીશું, એને કઈ વાત નથી થઈ. હાલો ગોગડી બેટા, હું કરી માર દીકરો? કાઈ નહીં મમ્મી, જો બેઠા છે. યાર કઈ વાત થઈ હતી તારે બેટા? ના ના મમ્મી, મારે કઈ ભાઈ યાર ફોન નથી થયો, મારે કઈ વાત નથી. 2-3 દિવસથી મેં કઈ ભાઈ યાર વાત નથી કરી. તે દી આપણે બધા જો વિડિયો કોલ માં રાતે વાત કરી, તે પછીની વાત નથી થઈ. કેમ કઈ થયું છે મામા? આના કઈ છું નથી, પણ ભાઈ ફોન નથી ઉપાડતો. તો મમ્મી ગાંડો કામમાં છે, હમણાં ફોન કરશે. તમે કઈ ઉપાધિ કરો માં? શું કરે ઉરકી ઢીંગો? હા તે કઈ વાંધો નહીં બેટા, ઈ જો અહીં બેઠી છે અને ઢીંગલી રમેશ ખોળા. આ તે કઈ ઉપાધિ ન કરતા મમ્મી, બીજું કઈ કામ નથી ને તો મૂકો. બેટા ગોગડી વાત થઈ ગઈ છે ને, આપણે જમી લે હાલ માર દીકરો. હા મમ્મી હાલો, આને ઘોડિયામાં હુવડાવી દઉં, ઘોડીએ રસોડામાં લેતી આવું, પછી આપણે ખાઈ લેવી હો. અમારો જીવ ક્યાં છે? મને એની કેટલી ઉપાધિ થાય છે. મારા કાનો શું કરતો હશે? અને મારે તમારે બોલવું જ નથી કિટ્ટા. તને ન બોલાવું તો કોને બોલાવો? મહિને તું ઘરે આવ્યો છું, કેટલા 25 દિવસે ઘરે આવ્યો છું, તો મને કેટલું યાદ ઉભરાણ હોય તારી ઉપર. તો તને ન બોલાવું તો કોને બોલાવો? એ ગાંડી 25 દી મૂકીને વયા જાવ છો, હાલતી ના થાવ છો, કઈ શરમ આવે છે કે નહીં તમને? 25 દિવસ 25 વર્ષ કાઢ્યા હોય ને એવું લાગ્યું, ખબર છે ભૂત? અને હું કઈ થોડો ને કઈ શોખ નો ગયો છું. આપણે આવનારા ભવિષ્ય હાટું જાવ છું, આપણે આવનારા બાળક માટે, આપણી ઢીંગલી માટે, અને આપણી સારી જિંદગી થાય એટલે જાવ છું તને મૂકીને ગાંડી. પણ કઈ 25 દિવસ થોડું હાલતી નું થવાનું, આ ગમે નહીં એકલા. અને ઓલી તે મમ્મી ને એટલી એવાય થઈ ગઈ, મારા પાસે હુવે નહીં, મને આ એકલા ગમે નહીં, ઊંઘ આવે નહીં. કેટલી આયા તો ઓડો મોટો રૂમ છે, તાઈ ગમે મને જ બીક લાગે. તો તું આરે આવજે, બીજું હું. હા તે વાંધો નહીં, હવે તું આરે જ આવવાની છું અહીંયા. હવે નકર હું છે ને મારા મમ્મી ને ઘર વહી જાય, તમે અહીં ન હોય ને એટલે હું મારા મમ્મી ને ઘરે. ઓલી મારા પાસે આવતી નથી, મમ્મી કેટલી એને એવાય કરી દીધી. આમ થઈ તે હવે હું મારા મમ્મી ને ઘર જવાની જ છું. આમ થયો વેકેશન પડી ગયું છે બધાને, તો આમ થાય ઉનાળો આવી ગયો, વોટર પાર્ક માં મારા ભાભી ની બધા જવાના, ત્યાં જાશું એટલે હું જવાની જ છું. તમારે આવું હોય તો આવજો, નકર કાઈ નહીં. હું તો આવીશ જ તે. હા તે આવજો ને, હું તો 15 દી રોકાવાની છું. તો 15 દી હું તારે ત્યાં કામ છે? હું 2 દી જાશું, આપણે બે હારવાર ને હારવાર વહી આવશું. તો તમે પાછા વૈયા જાવ ને ત્યારે પાછી તો હું જાશ 15 દી રોકાવા. હા તે વાંધો નહીં, તઈ જાજો હો. અત્યારે ખાલી 2 દી રોકાઈને વહી આવવાનું હો ને. હવે એટલા દિવસે હું આવ્યો છું, હું અહીં આવ્યો ને તું વહી જા, ઈ કેવું વળી? હા તે પણ હું ક્યાં જાઉં છું, ખાલી કહું છું તમને, ધમકાવું છું. શું લાવ્યા મારી હાટુ તમે? ઘણું બધું લાવ્યો, તું રાજી થઈ જશ ને એટલી બધી વસ્તુ તારી હાટુ ત્યાંથી લાવ્યો છું હું. શું લાવ્યા છો? યાદ નથી, હમણાં બેગમાં જ જોઈ લેજે, ઘણું બધું લાવ્યો છું. અને સીધો હું તારી પાસે આવ્યો છું અહીં ઘરે, સીધો એટલે સીધો આ રૂમમાં આવ્યો છું. મમ્મી ને એવું નથી મળ્યો, કોઈ નથી મળ્યો, પપ્પા ને કોઈને નહીં. તારું હાલ જમવાનું તૈયાર થઈ ગયું છે, આપણે જમી લેવી હાલ, પછી તો તને તારા ગિફ્ટ આપું હો. મમ્મી હાટું લાવ્યો છું, એટલે 2 બેનું હાટું લાવ્યો, ઢીંગલી હાટું લાવ્યો છું, અને તારી હાટું બધાયથી વધારે લાવ્યો છું. હું જમવાનું બનાવ્યું? મેથીની ભાજી બનાવી છે ને ભાખરી બનાવી છે, ખીચડી બનાવી છે. બહુ ભૂખ લાગી છે, હાલ તારા હાથનું ખાવાનું કેટલાય દિવસથી મન થયું તો. ત્યાં કઈ સારું ખાવાનું મળે નહીં, મજા ન આવે. તારા હાથનું ખાવું ત્યાં સુધી હક ન થાય મને. મને તમારા વગર ભાવતું જ નહોતું, બધું અહીંયા સારું હોય ને ખાવાનું, તોય મને તમારા વગર નહોતો કોઈ ગળે ઉતરતો. હાલો આજ તો હું ધરાઈને ખાવાની છું. આવતા હતા ને અત્યારે બહુ સારું થઈ ગયું, બાટલો ચડાવ્યો ને એટલે. ટીબરી માસી થોડુંક ધ્યાન રાખો, મરી જાઓ. તડકા કેવા તમારા ડોહા પડે છે, અને તડકાના ફાટકમાં વૈયા ગયા હતા કાલ, તે ફેર જ ચડે ને. જાશો આ વાયલા ભાત લઈને દાદાનું. એ વૈયા જાય તો હવે ઘોળા આવે, હું જિંદગીમાં આમથી કઈ છે તો નહીં લેવાનું. હવે પીવું જવું હોય ને તો બાટલા ને એવું સડાવાય જ નહીં શિબરી બેન. મારે જ છે ને તમારે બધા ધડીકા જ રહેવાના છે આખી જિંદગી. સોંગા ને કાલ એને તે બાટલા 3 સડાવવાના હતા, તો જેવો હું બાટલો એને સડાવીને જાઉં તો પાછો પી જાય બાટલો. પી જ જાવ ને, એ કેદી ટીપુ 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 ખૂટે, એ કઈ મજા થોડી આવે. એમ તો શરીરમાં જ જવાનું હોય, એની કરતા પી જાવો સારો. પણ ઢોર જેવાય પીવાનો ન હોય, નસે નસમાં સડાવવાનો હોય બાટલો. તો 3 બાટલા ઘટ આવી ગયો, જાણે શરબત પીતો હોય એમ ઉભો પી ગયો. બોલો ગોગડી બેન, બહુ મજા આવ્યો. ડોક્ટર સાહેબ 4-5 બાટલા દેજો ને, ઉનાળા ને ફ્રીજમાં મૂકીને પીધા હોય ને તો કેવી મજા આવે. અરે જોંગા ભાઈ, હું તમારા વખાણ કરવા બાપ. બાટલા કઈ થોડા મફત આવે ની, કઈ થોડું શરબત છે ફ્રીજમાં રાખીને પીવાના હોય, બાટલા સડાવવાના હોય. તો 3 બાટલા ઘટ આવી ગયા. ભડનો દીકરો કોઈ દી દવાખાનામાં નહોતું ગરતો. હા, તારા બાપના હમસે જોવે મારા દવાખાનામાં એમ તો. પણ એ શરીરમાં જ જવાના છે ને બાટલા, તો પી જાવ તો શું જાય ટકા તારું. એ તું તો ઢોર જેવો છો, તારી યાર કોણ માથાકૂટ કર્યા હતા. શિબરી બેન ને મજા નહોતી ને એટલે હું આવ્યો તો એમને બાટલો સડાવવા. ત્યાં તું અહીં મળ્યો ને તે તારા કરતું મેં કીધું કહી દઉં કે તને બાટલા સડાવવાના હતા ને તે બાટલા પી ગયો. તો આ બધાને ખબર પડે ને કે તું કેવો ગાંડો છો એમ આટા વગરનો.
ડોક્ટર સાહેબ રેવાય ગયો ને હવે, નકર હમણાં તમે પાછા બે બાદશો બથો બથ. આ કોકના ઘરે કઈક તો નુકસાન કરશો, તમે જ બે ઘોડા મરો તો. શિબરીબેન હવે હું જાઉં છું અને દવા દીધી છે ને 2 ટકની, 2 ટક પી લેજો એટલે સારું થઈ જશે. અને કાંઈ એવી તકલીફ જેવું લાગે તો ગોગડીબેન ફોન કરી દેજો, હું આવી. હવે જવાનું જડબું મારે નથી જોવું, નકામાં માર ખાહે મારા હાથનો. ભાઈ બાટલા થોડા કઈ પી જવાય, તમે તો અમારા ડોશી ની હારા કેવરાવ્યા. હવે એ પી જ જવાના હોય ગોગડીબેન. ડોશીમાં નથી દેખાતા. ગોગડી ક્યાં ગયા ડોશીમાં? એ ગયા જાત્રા કરવા મર્યા, તડકાના ક્યાંક મરી જવાના છે. આપણને નો લઈ જાય કા, એકલા એકલા જ જાત્રા કરવા વૈયા જાય. કીધું તું બાપા, મને કીધું તું, તું આયલ, ગોગડો, શિબરી, મારા હાહુ ને કીધું તું, બધાને કીધું, ઝીણકી, ઝીણીયો ભાઈ, મારા હાહરા બધાને કે હાલો જાત્રા કરવા. મેં કીધું નહીં, અમારે ક્યાંય આવું નથી, મારે એમાં એવું છે, જો લંગુબેન આવવાના છે, પછી ઉરમ ને તેડાવી છે, બધાને અહીં મારે તેડાવા છે, અને અમારે અહીંથી પછી ફરવા બધાને હારવા જવાનું છે. આ વખતે મારે મારા મમ્મી ઘર નથી જવું, એ બધાને અહીં તેડાવા છે, એટલે હું ન ગઈ. એ બધાને અહીં તેડાવા, એ ડોશિયારે આપણને થોડી કઈ મજા આવે. સુડેલ ગોગડી ઝીણકી દેખાતી નથી, ઝીણકી ક્યાં ગઈ? ઝીણકી, ઝીણીયો ભાઈ ને એનો ભાઈબંધ, અને એન ભાઈબંધ ની બહુ વિચારે ગયા છે ક્યાંક આટો મારવા, કે ફાર્મ હાઉસ માં રખડવા ગયા લાગે. સવારના ગયા છે, અમને કીધું તું, મેં નહીં તું જઈએ. ઉરમને બિચારીની છોકરી નાની છે ને, ક્યાં વોટર પાર્ક માં આવશે? એલી નાના છોકરા વાળાને બહુ તકલીફ થાય. ઝીણકી ને મારે હાહુ નારે લઈ જશું, તે શિબરી માસી ને લઈ જાવ તો એ બધી વેજા હાસવશે. ડોશીમાં હમણાં નથી આવવાના જાત્રા કરી? હવે એનો કાંઈ હતો પતો છે નહીં, ફોન લાગતો નથી એનો. એની બેનપણી ઓલી ભૂત છે ને, એને કર્યો તો સુડેલ ને ડાકણ ને, તો એ ડાકણ મારા ફોન ઉપાડતી નથી, મને બ્લોક કરી દીધી. બોલ એને વખતે ઉનાળામાં ક્યાંય જવાનું મન જ નથી થતું, તડકા દેવા પડે છે ને, તો એમ થાય બહાર નથી નીકળવું. માંદી ના પડવી હતા, તડકાનું ક્યાંય જવાય નહીં ફરવા બરવા, તડકા મોડા પડે ને પછી જવું છે. સાચી વાત છે ગોગડી, આપણે તો ઠીક, મોટા નાની પરજા હેરાન થઈ જાય બિચારી. ગોગડી હાલો હવે આપણે ખાઈ લેવી બેટા, આ ગોગડી ભૂખે બહુ લાગી છે, હાલો ખાવું છે. હા મમ્મી હાલો, રસોડામાં બધું તૈયાર કર્યું છે. હાલ સુડેલ જોંગા ભાઈ તમે ખાઈ લો, હાલો. આજ તો અમે 3 જ છીએ, અને ઓલા કોઈ આવવાના નથી, ઝીણકી ની ઘરે નથી, તો હાલો આપણે 5 ખાઈ લેવી. રાંધું છે, રોટલીનું શાક કર્યું છે અને સાસ છે, બીજું કાંઈ છે નહીં. કર્યું શિબરી કે ગોગડીએ કર્યું? હા મેં કર્યું છે. અત્યારે એવું હલકું ફૂલકું જ ખવાય, ઉનાળા નકરું ખાખા ન કરાય. રોટલી ને શાક સારું હળવું, થોડુંક થોડુંક ખાઈ લેવાય, બટકું બટકું. હવે મારા સબસ્ક્રાઈબર આરે થોડીક વાત કરી લઉં ને પછી આપણે જમવા જઈએ. તો હાલો, તમારે બધાને જમવું છે. માય લવલી સબસ્ક્રાઈબર, મારા વાલા સબસ્ક્રાઈબર, તમે કેમ છો બધા? અને મને માફ કરજો, તમારી ગોગડીને માફ કરજો. હમણાંથી બહુ ટાઈમ નથી મળતો એટલે વિડીયો બનતો નથી. બાકી તમે બધા ફોન કરો છો, મેસેજ કરો છો, તમારો આટલો બધો પ્રેમ જોઈને મને એમ થાય ઓહો, તમે આટલો બધો મને પ્રેમ આપો છો, મારા વિડીયોની વાટ જોવો છો, તો દિલથી થેન્ક યુ. અને ટાઈમ એટલો બધો મળતો નથી એટલે ટાઈમે વિડીયો નથી બનાવી. માય લવલી ફ્રેન્ડ, મને માફ કરી દેજો. માય લવલી ફ્રેન્ડ, હું જુનાગઢ આવું છું 15 તારીખે, અને 9 તારીખે આપણે અમદાવાદમાં સ્નેહ મિલન છે. તો ફટાફટ તમે મને મેસેજ કરો તમારે આવવું હોય તો, ઓકે. અને મોરબીમાં પણ છે, અને બીજું આપણે સુરેન્દ્રનગરમાં પણ છે, ભાવનગરમાં છે, રાજકોટમાં પણ છે. એની તારીખ નથી આવી, આવશે એટલે હું તમને બધાને મેસેજ કરીને અથવા કોલ કરીને જણાવી દઈશ, ઓકે. માય લવલી ફ્રેન્ડ, અથવા વિડીયો બનાવીશ તો વિડીયોમાં કહી દઈશ. અને તમારા શરીરનું ધ્યાન રાખો. તમને કાંઈ પણ તકલીફ હોય તો અત્યારે જ મારો કોન્ટેક્ટ કરો, હવે મોડું કરો માં. હાલો હવે અમે જમી લેવી, રોટલીનું શાક અને છાશ. તમારે બધાને ખાવું હોય તો હાલો. અને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તમારી વાલી કમેન્ટ વાંચવાની મને ટેવ પડી ગઈ છે, તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, ને આટલો બધો પ્રેમ દેવા બદલ લાડ, બધું થેન્ક યુ. અને એક વાત તમને કહું કે છે ને, હું મારો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપું છું, તો તમે મારો નંબર સેવ રાખજો. એટલે હું છે ને રોજ સ્ટેટસ મૂકતી હોય કે આ વારે અહીંયા સ્નેહ મિલન છે, આ વારે અહીંયા છે, એટલે તમને બધાને અપડેટ મળતી રહે કે હું કયા સિટીમાં આવવાની છું, તમારા સિટીમાં આવવાની છું. એટલે તમે મારો નંબર સેવ રાખશો ને, તમારા સ્ટેટસ દ્વારા તમને ખબર પડી જશે માય લવલી ફ્રેન્ડ. તો અત્યારે જ તમે મારો નંબર સેવ ન કર્યો હોય તો સેવ કરી લો અને મને હાઈ મોકલો, ઓકે માય લવલી ફ્રેન્ડ. થેન્ક યુ, ધ્યાન રાખજો તમારું, બાય બાય.